કે સોશિયલ મીડિયામાં તમે જેટલી માહિતી આપશો તમારી વિશે એટલી જ તમને તકલીફ થશે. કોઈની ખોટી સલાહ લેવાની નહીં, આપણે કોઈને ખોટી સલાહ દેવાની નહીં. આજનો એ જ આ માથાના વાળ હે ને મિત્રો સફેદ થઈ જાય ત્યાં તમને એક વસ્તુનો અનુભવ થાય. ત્યાં એવા માણસ પાસે બેહો કે જેનામાં અનુભવ છે, જેનામાં જાત કમાણી કરીને ખાય છે. અમારે હે ને કહેવત છે, જાત કમાણી કરીને ખાય સિંહની જાત, ભૂખો રે પણ ખળ ન ખાય એ સિંહની જાય. કોઈને આપણી આખી જિંદગી ભલે વહી જાય, કદાચ મારું કરિયર વયું જતું હોય તો ભલે વયું જાય, મને કઈ ટેન્શન નથી. કે સોશિયલ મીડિયામાં તમે જેટલી માહિતી આપશો તમારી વિશે એટલી જ તમને તકલીફ થશે. યસ, જેટલી માહિતી આપશો એટલી જ તમને તકલીફ થશે. પણ જો તમારે કાંઈક કરવું હોય તમારી જિંદગીમાં તો તમારે હંધુય કરવું પડશે. તમારે ખુદની વિશે કેવું પડશે કે હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું. સેકન્ડમાં આ માથાના વાળ હે ને મિત્રો સફેદ થઈ જાય ત્યાં તમને એક વસ્તુનો અનુભવ થાય, ત્યાં તમને એક વસ્તુ ખબર પડે, ત્યાં તમને એક વસ્તુ આવડે. એ વસ્તુને શીખવા માટે તમારા માથાના વાળ સફેદ થઈ જાય. તમે એની વહેણે 2-3 વર્ષથી એક ધારા દોડતા હોય, તમે એની વહેણે 2-3 વર્ષથી એક ધારું કામ કરતા હોય, ત્યાં તમારા હેને માથાના વાળ સફેદ થઈ જતા હોય છે ને ત્યાં તમને એ વસ્તુનો અનુભવ થતો હોય છે. પેલો અમથી કીધું છે કે તમે એવા માણસ પાસે બેહો કે જેનામાં અનુભવ છે, જેનામાં જાત કમાણી કરીને ખાય છે. અમારે હે ને કહેવત છે, જાત કમાણી કરીને ખાય સિંહની જાત, ભૂખો રે પણ ખળ ન ખાય એ સિંહની જાય. એટલે શું છે કે જેણે કાંઈક કર્યું XYZ. અત્યારે મને આટલી બધી વસ્તુ આવડે, એડિટિંગ થી લઈને બધી વસ્તુ, બરોબર. તો મારામાં સ્કિલ ડેવલપ થઈ ગઈ. હવે મને મારી પાસે કોઈ આવે ને કે આનું શું કરવાનું, એટલે હું તરત ફટ દેરાનો જવાબ દઈ દઉં, કાનું આમ કરી નાખો થઈ જાય. અને આપણે સાચું જ કહેવાનું, ખોટી કોઈ સલાહ દેવાની નહીં, કોઈની ખોટી સલાહ લેવાની નહીં, આપણે કોઈને ખોટી સલાહ દેવાની નહીં. આજનો મારો વિષય રહ્યો ને એ જ છે કે આપણે કોઈને ખોટી સલાહ દેવાની થતી નથી, આપણે કોઈની ખોટી સલાહ લેવાની નથી થતી. કોઈ ખોટી સલાહ દે કરી સાઈડમાં વયું જવાનું, બાકી કોઈની ખોટી સલાહ લેવાની જ નહીં. અને આપણે કોઈને આપણી આખી જિંદગી ભલે વહી જાય, કદાચ મારું કરિયર વયું જતું હોય તો ભલે વયું જાય, મને કઈ ટેન્શન નથી, બરોબર. પણ આપણે કોઈને ખોટી સલાહ નહીં દેવાની. ભાઈ તું આ ખોટા રવાડે નહીં ચડાવવાનું, આપણું કરમ આપણે સાફ રાખવાનું, આપણી ધારા આપણે સાફ રાખવાની, બરોબર. આપણે કોઈની ખોટી સલાહ નહીં દેવાની. આ મારું આજનું છે. આજ મેં શીખ્યું છે જી કે આપણે કોઈને ખોટી સલાહ દઈને અને હલાડે નહીં ચડાવવાનું. બાકી આ સોશિયલ મીડિયાની લાઈફ રહી ને એમાં માણસો અત્યારે હે ને બધી વસ્તુ બતાવે, બધી વસ્તુ કરે. જો કે એનું હાલે એટલે એને પૈસા મળે એટલે એ બધું કરતા હોય, ભલે કરતા. પણ એ તમને જે તમે બધી વસ્તુ કરો હોય ને, જે તમે તમારું ફેમિલી હોમ થઈ ગયું, બધી વસ્તુ થઈ ગઈ, તકલીફ એમાં તમને પડવાની. જે હું કઉ છું એ થોડું કડવું છે પણ સત્ય છે, કે જેમાં તમને હે ને તકલીફ પડી જવાની. તમે એ વસ્તુ દેખાડો છો, તમે કરો છો, એનો મને કોઈ વાંધો નથી, જોવા વાળાને કોઈ વાંધો નથી. પણ એમાં અમુક જગ્યાએ એવા માણસો હોય, બધાની આ જે 5 આંગળી રહી ને સીધી નથી. આ કદાચ આને તમે આમ એવો પ્રશ્ન પાછો કમેન્ટમાં કરશો કે આને વાકી કરી દે ને તો સીધી થઈ જાય, પણ આ કોઈ મજાકની વાત નથી. હમણાં એક કેસ બની ગયો હતો ઇન્સ્ટાગ્રામમાં. એક પેલા હતા કપલ હતા, ટૂંકમાં એ હે ને એના જે ઘરેણા ને એવું બધું હે ને, તમે ન્યૂઝ તો સાંભળી જશે સમાચારમાં. એટલે એવડે શું કરે, બધી વસ્તુ બતાવે, અમારી પાસે એટલું ઘરાણો, અમારી પાસે એટલો રૂપિયો, આમ ફૂલા મેકનો એટીટ્યુડમાં, સમજી ગયો. એના ઘરે ચોરી કરી નાખી. જેટલા ઘરાણા જેટલી વસ્તુ હતી ને બધી ઉપાડી ગયા. એટલે હું વસ્તુ એ એકદમ તકલીફ પડી જાય ભાઈ. આમાં નક્કી કાંઈ થોડું, કોણ તમારો વિડીયો શું લેવા જોતો હોય તમને થોડી ખબર છે. તમારો વિડીયો કોણ શું લેવા જોતો હોય તમને ખબર છે. તમે હું હંધાઈના મગજમાં ઘરે નીકળ્યા હો, બસ તમને હે ને ખબર ન પડે ટૂંકમાં શું છે કે એ વસ્તુ છે, સમજી ગયા. તકલીફ પડી જાય, તકલીફ પડી જાય. એટલે મેન વસ્તુ શું મારી, હું તમને આજ કહેવાનો છું કે સલાહ કોઈને ખોટી ન દેવી ભાઈ. તમારે જિંદગી કરી રીતે બીજા હે ને તમારી ખોટી સલાહને લીધે બીજાને હે ને જીવવું જોઈએ. એટલે આપણે સાચી સલાહ દેવાની બધી ગમે એ હોય. કદાચ આપણું ન હાલે, હું આ વિડીયો બનાવું, મારું ન હાલે, બરોબર, મને કઈ ફેર ન પડે, હું કામે જાઉં, કામીને ખાવું, બરોબર. મારું કહેવાનો મતલબ એ છે કે મારી પાસે કોઈ આવ્યું કે મારે આમ કરવું, તો હું એને એવું થોડું કહું ન કરાય એમ. હું તને કહું કરો, સ્ટાર્ટ થાય,
અત્યારે આપણી પણ કઈ નથી, કાક થાય કઈ સારા મજા આવે, કાક થાય. તમે એ વસ્તુ કરો, તમે કરતા તમને મજા આવશે. કારણ મને કઈ તમે કાંઈક કરો, તમે જયારે કાંઈક કરશો, તમે જયારે કાંઈક થોડોક આગળ વધશો, ત્યારે અમને મજા આવશે, તમને મજા આવશે ને આપણી હેરે જેટલા ને બધાને મજા આવશે. તો કાંઈક કરો, કાંઈક સમજી ગયા. ખોટી સલાહ લેવાની ને ખોટી સલાહ દેવાની. બસ આજ એટલો ટોપિક હતો. આપણે મળી પાછા કાલ નવો વિડીયો સાથે, નવી એનર્જી, નવી કાંઈક સારી વાત. અને આજની વાત આજ છે કે આપણે ખોટી કોઈ સલાહ દેવા થતી નથી. આવો બાય બાય. કાલ મળી પાછા નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. બન્યા રહેજો મારી ચેનલમાં. અને આવી જોઈ સાચી વાતો તમને સારી લાગતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ. હવે આપણે હે ને આ 30 દિવસનો ચેલેન્જ જેવો જ પૂરો થાય ને એવો આપણે હે ને ડેલી વ્લોગ પણ લાવશું. અને ડેલી વ્લોગમાં તમને મજા ન આવે તો પૈસા પાછા, બરોબર? એટલે આપણે બધું હવે કરશું, ધીમે ધીમે બધું આપણે ચાલુ કરીશું, બરોબર? તમને આમાં મજા આવે ને તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો બાય બાય બાય, ગુડ આઉટ, ગુડ નાઇટ એન્ડ પીસ આઉટ.